નમસ્કાર. કલ્પના કરો કે શાળાનો પહેલો દિવસ કોઈ બોજ જેવો નહીં પણ એક મોટા તહેવાર જેવો હોય. ગુજરાતમાં એક એવી પહેલ છે જેણે આ વાતને હકીકતમાં બદલી છે. ચાલો આજે આપણે શાળા પ્રવેશોત્સવની આ અનોખી સફરને જાણીએ. તો સવાલ એ જ છે કે શાળાના એક સામાન્ય દિવસને આખા રાજ્ય માટે એક મોટા ઉત્સવમાં ફેરવવો એ કેવી રીતે શક્ય બને? આ વિચાર જ ખૂબ રસપ્રદ છે અને આજે આપણે એને જ ઊંડાણથી સમજવાના છીએ. સૌથી પહેલાં તો આ શાળા પ્રવેશોત્સવ છે શું? સાદા શબ્દોમાં કહીએ તો આ શાળામાં પ્રવેશ કરવાનો ઉત્સવ છે. આ ગુજરાત સરકારની એક એવી વાર્ષિક પહેલ છે જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે રાજ્યનું દરેક બાળક શાળાએ જાય. પણ આ માત્ર ઢોલ નગારા સાથેની ઉજવણી નથી. એની પાછળ એક બહુ મોટું મિશન છુપાયેલું છે. આ પહેલ શિક્ષણ ક્ષેત્રના અમુક ગંભીર પડકારોને પહોંચી વળવા માટે જ શરૂ કરવામાં આવી હતી. ચાલો થોડા પાછળ જઈએ. 1990ના દયકાના અંતમાં એ સમયે ગુજરાતમાં સ્થિતિ એવી હતી કે ઘણી શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી હતી. ઘણા બાળકો શાળાએ આવતા જ નહોતા અને જે આવતા એમાંથી પણ ઘણા અધવચ્ચે જ ભણતર છોડી દેતા હતા. બસ આ જ પડકારોનો જવાબ હતો શાળા પ્રવેશોત્સવ. આ કાર્યક્રમના ઉદ્દેશ્યો એકદમ સ્પષ્ટ હતા. પહેલું, દરેક બાળકનું શાળામાં નામાંકન થાય. બીજું, જે બાળકોએ ભણવાનું છોડી દીધું છે તેમને પાછા લાવવા. અને ત્રીજું, નવા વિદ્યાર્થીઓનું વેલકમ કિટ આપીને એવું સ્વાગત કરવું કે ભણવા માટે તેમનો ઉત્સાહ વધી જાય. આ સમગ્ર કાર્યક્રમનો સાર એના સૂત્રમાં જ સમાયેલો છે: સૌ ભણે, સૌ આગળ વધે. આ વિચાર માત્ર કોઈ એક વિદ્યાર્થીનો નથી, પરંતુ સમગ્ર સમાજની પ્રગતિનો છે. તો સવાલ એ થાય કે આ વિચાર આવ્યો ક્યાંથી? કેવી રીતે એક નાનકડો પ્રયોગ આખા રાજ્યનું એક મોટું આંદોલન બની ગયો? ચાલો એની શરૂઆતની વાત જાણીએ. આની શરૂઆત થઈ 1998-99માં એક નાના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે. ત્યારે તે ફક્ત 3 જિલ્લાઓ બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગમાં જ શરૂ થયો હતો. પણ આની સફળતા પછી 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેને સમગ્ર ગુજરાતમાં સત્તાવાર રીતે લાગુ કર્યો. પણ વાત અહીંયા જ નથી અટકતી. આ પહેલનો એક ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો દીકરીઓના શિક્ષણ પર કેન્દ્રિત હતો, જે ઘણીવાર શિક્ષણથી વંચિત રહી જતી હતી. શાળા પ્રવેશોત્સવની સાથે જ 2003માં કન્યા કેળવણી મહોત્સવ પણ શરૂ કરવામાં આવ્યો. આ બંને કાર્યક્રમો એકસાથે શરૂ થયા, જે એ વાતનો પુરાવો છે કે દીકરીઓનું શિક્ષણ શરૂઆતથી જ એક મુખ્ય પ્રાથમિકતા હતું. તો આ બંને કાર્યક્રમો એકબીજાના પૂરક કેવી રીતે બન્યા? જુઓ, શાળા પ્રવેશોત્સવનો ધ્યેય હતો બધા જ બાળકોનું નામાંકન. પણ કન્યા કેળવણી મહોત્સવનું ફોકસ ખાસ કરીને દીકરીઓ પર હતું. એનો હેતુ હતો કે દીકરીઓના ભણતરમાં જે સામાજિક અવરોધો આવે છે, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં, તેને દૂર કરી શકાય. તો આ તો થઈ એના ઇતિહાસની વાત. પણ હવે આજના સમયમાં આ ઉત્સવનું સ્વરૂપ કેવું છે? ચાલો જોઈએ કે અત્યારે આ કાર્યક્રમ કઈ રીતે કામ કરે છે. દર વર્ષે જૂન મહિનામાં જેવું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય, આ તહેવાર ગુજરાતના દરેક ખૂણે, પછી તે શહેર હોય કે ગામડું, ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને હવે તો આ કાર્યક્રમનો વ્યાપ પણ ઘણો વધી ગયો છે. હવે તે ફક્ત પ્રાથમિક શાળાઓ પૂરતો સીમિત નથી, પણ બાલવાટિકા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને વિશેષ નિવાસી શાળાઓને પણ આવરી લે છે. આ કાર્યક્રમની એક સૌથી ખાસ વાત એ છે કે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ નાનામાં નાના ગામડાઓની શાળાઓમાં જાય છે અને આ ઉજવણીમાં ભાગ લે છે. આનાથી સરકારની આ વિષય પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાય છે. તો અંતે એક મોટો સવાલ મનમાં આવે છે: શું માત્ર ઉત્સવ જેવું વાતાવરણ બનાવીને શિક્ષણના ગંભીર અને ઊંડા મૂળ ધરાવતા પડકારોનો કાયમી ઉકેલ લાવી શકાય? આ મોડેલ ખરેખર શક્તિશાળી છે અને એની સફળતા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે સરકારી યોજનાઓને વધુ અસરકારક અને લોકો સુધી પહોંચતી કેવી રીતે બનાવી શકાય.